ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું છોલે ચણા નમકીન, જેના માટે આપણે છોલે ચણા 2 કપ લીધેલા છે, જેને આપણે આખી રાત માટે પલાળીને રાખેલા હતા। તો એકદમ સરસ આપણા ચણા છે તે પલળી ગયા છે। હવે આપણે તેમાંથી પાણીને દૂર કરી દઈશું અને ત્યારબાદ આપણે તેની વિસલ કરવા માટે કુકરમાં ઉમેરી દઈશું। તો એકદમ ટેસ્ટી આ છોલે ચણા નમકીન બનીને તૈયાર થાય છે। તો તમે નાસ્તામાં ખાઈ શકો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને ચા સાથે ખાઈ શકો તેવું ટેસ્ટી નમકીન બને છે। તો આપણે તેમાં ચણા ડૂબે તેટલું પાણી ઉમેરી દઈશું। તો આ રીતે એકદમ સરસ આપણે ચણા ડૂબે તેટલું પાણી ઉમેરી ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો આપણે મીઠું ઉમેરી અને તેને આપણે ઢાંકણ ઢાંકી અને આપણે વિસલ કરી લેશું। તો આપણે તેની એક વિસલ કરી લેશું। તો એક જ વિસલમાં છે એકદમ સરસ આપણા ચણા છે તે બફાઈ જશે। આપણે વધારે પડતા તેને ઓવરકુક નથી કરવાના, ફક્ત આ રીતે એક જ વિસલ આપણે કરવાની છે અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને 2 મિનિટ જેવું વરાળમાં થવા દઈ અને ત્યારબાદ આપણે તેની આ રીતે વરાળ કાઢી લેશું અને ત્યારબાદ આપણે ચણાને ચેક કરી લેશું। તો એકદમ ઝટપટ આ ટેસ્ટી એવું આગ્રાનું ફેમસ નમકીન ચણા બનીને તૈયાર થાય છે। તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે આપણે તેને ચેક કરી લેશું એક વિસલ બાદ। તો તમને હું બતાવીશ કે આ રીતના આપણે ચણા જોઈએ છે, આ રીતે એકદમ સરસ હાથથી આપણે દબાવતા તે એકદમ સરસ આ રીતે દબાય તેટલા જ આપણે તેને કૂક કરવાના છે। આપણે વધારે તેને ઓવરકૂક ફોતરા ઉતરી જાય તેટલા નથી કરવાના। હવે તેના માટે આપણે મસાલો બનાવીશું, જેના માટે 1 ચમચી જેટલા આપણે ધાણા ઉમેરી દઈશું મિક્સર જારમાં। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું। તેની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો, એક નાનો તજનો ટુકડો, 4 લવિંગ અને કાળા મરી 6 થી 7 બધી જ વસ્તુને આપણે ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે બીજા મસાલા પણ ઉમેરી દઈશું। તો તેની સાથે આપણે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર તીખાશ માટે ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરીશું ટેસ્ટ મુજબ। તો મીઠું પણ આપણે અડધી ચમચી જેટલું, ત્યારબાદ આપણે તેમાં સંચળ પાવડર તે પણ અડધી ચમચી જેટલો અને આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર તે પણ આપણે 1 ચમચી જેટલો ઉમેરી અને એકદમ સરસ પીસી અને ફાઇન પાવડર આપણે તૈયાર કરી લીધેલો છે। તો આ રીતનો એકદમ ટેસ્ટી એવો નમકીનનો મસાલો તૈયાર છે, જે તમે કોઈપણ નમકીનમાં આ મસાલાનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે સાઈડમાં રાખી અને તેલને આપણે મીડિયમ ગરમ થવા દેવાનું છે। તો મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે આ રીતે ચારણામાં બધું જ પાણી નિતારી લીધેલું છે। તો હવે આપણે તેને તેલમાં ઉમેરવાના છે। તો તેને આપણે જાળવીને ઉમેરવાના છે, નહીં તો તેલના છાંટા ઉડશે। તો આ રીતે આપણે કપમાં લઈ અને તેને આપણે આ રીતે હળવેથી ઉમેરી દઈશું। તો તેલ છે તે વધારે પડતું આપણે ગરમ નથી કરવાનું, આ રીતે મીડિયમ ગરમ તેલ થાય ત્યારબાદ આપણે ઢાંકી અને 3 મિનિટ થવા દેશી, જેથી તેલના છાંટા ન ઉડે, કેમ કે તેમાં પાણીનો ભાગ હોય છે। તો આ રીતે આપણે 3 મિનિટ જેવું એકદમ સરસ તેને થવા દીધેલું। હવે આપણે તેને આ રીતે ચલાવીને તેને આપણે એકદમ સરસ તળી લેવાના છે। તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। તો આ રીતે આપણે તેને ચલાવતા રહીશું અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય, ઉપર તેલમાં આવવા લાગશે અને બબલ્સ પણ ઓછા થઈ જશે, ત્યારે એકદમ આપણા ક્રિસ્પી એવા નમકીન ચણા બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને ચણા ઉપર તેલમાં આવી ગયા છે। તો 7 મિનિટ જેટલો સમય આપણને લાગેલો છે। તો એ જ રીતે આપણે બીજા ચણાને પણ એ જ રીતે આપણે રોસ્ટ કરી લઈશું। તો આ રીતે આપણે ચણાને 2 થી 3 ચણાને પ્લેટમાં લઈ લઈશું અને તેને આપણે થોડા ઠરવા દઈશું। થોડા ઠરી જાય ત્યારબાદ આપણે તેને દબાવીને ચેક કરી લેવાના। એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારે જ આપણે બધા જ ચણાને બહાર લેશું અને એ જ રીતે આપણે જ્યારે બીજી બેચ ઉમેરીએ તેમાં પણ એ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે આ રીતે એક ચણો આપણે લઈને ચેક કરી લેવાનો, નહીં તો આપણા ચણાનો ટેસ્ટ ખરાબ થઈ જશે। જો એક વધારે કૂક થયેલા હશે અને એક ઓછા કૂક થયેલા હશે તો બંનેનો ટેસ્ટ
બરોબર નહીં આવે તો આ રીતે એકદમ સરસ દબાવીને જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણા ચણા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બધા ચણાને તેલમાંથી લઈ લેશું. તો આપણે એકદમ સરસ મીડિયમ ફ્લેમ પર ચણાને આ રીતે તળી લીધા છે. તો હવે આપણે બધા જ પ્લેટમાં લઈ લેશું અને એ જ રીતે આપણે તેને બીજી બેચને પણ એ રીતે ઉમેરીને તળીને તૈયાર કરી લેશું. તો એકદમ ટેસ્ટી, નમકીન અને ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે તેમાં મસાલો ઉમેરી દઈશું. તો આપણે 1 ચમચી જેટલો મસાલો ઉમેરી અને એકદમ સરસ હાથની મદદથી મિક્સ કરી લેશું. તો આ ચણા છે તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો. તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.